હા, શું બોલો તો ચાલુ પછી મૂકીને કે મને ગાડીઓવાળા વહી ગયા સમજ્યા. હા મને એમ કે કોઈ બહારનો માણસ હશે ને કદાચ મૂકીને વહી ગયા હશે, હા કોઈ મજૂરીઓ માણસ હશે, મને એવું થયું. પછી એ ભાઈ કે મારે એમને ગામનું નામ સારું દીધું, મને ખાસ યાદ ન રહ્યું. તો એ ગામનું નામ દીધું મને કે આ જગ્યા ઉપર કે હું આવ્યો હું, મને આવી રીતના ગાડીવાળા મૂકીને વહી ગયા છે. બરોબર. પછી મને કે તમે થોડાક મને પૈસા આપો. હા. પછી મને પાછું ડાઉટ પડતું હતું, કારણ કે થોડીક મને સુગંધ એવી આવતી હતી એમની પાસેથી. એટલે મેં પૈસામાં પહેલાં દેવાની ના પાડી. મેં કીધું હાલો હું તમને બસ સ્ટેન્ડ મૂકી જાઉં. હું બસ સ્ટેન્ડે ગયો, રાતના 10 વાગ્યા લગીને હું બસ સ્ટેન્ડમાં રહ્યો. ગમે એ બસ આવે ને હું પૂછું ને આમાં જવાનું તો ના જ પડે મને. કેટલી બસો આવી, બધે ફરતા આટલા ગામડાની બસો આવી ગઈ, બધે મેં પૂછ્યું એમને, મને ના જ પડી, એક બસમાં ચડ્યા નહીં. સાંભળજો વાત. પછી મારું બેટું મારા ઘરેથી બાપુના ફોન આવે કરે, મારા પપ્પાના ફોન આવે, મારા ભાઈના ફોન આવે. પછી મારે ગામડે જવાનું એટલે મારે મોડું થઈ ગયું. પછી મેં એમને પૂછ્યું મેં તમારે જવાના પૈસા કેટલા થાય, અહીંથી તમારે બહાર ગામ જવું હોય તો તમારે એની ટિકિટ કેટલી થાય. મને કે 250 રૂપિયામાં ટિકિટ થાય. પછી મેં 250 રૂપિયા આપ્યા અને એ રૂપિયા આપીને 250 રૂપિયા આપીને હું સીધો બહાર નીકળ્યો બસ સ્ટેન્ડની. ને અમે જ્યાં ખાધું હતું અહીંયા પહોંચ્યો ને એટલે એ ભાઈએ મને એવો પ્રશ્ન કર્યો, મને કહે તમે કેટલું પીધું, વ્યસન કેટલું લીધું, એમ હા કેટલા પૈસાનું લીધું. મેં કીધું એ ભાઈ હું નાથા કરતો પીધું સમજ્યા. મેં કીધું આવી વસ્તુ મને નહીં કહેવાની, મેં એમને એમ કીધું. પછી મને કે મારો ઓલો રહ્યો ને તમારી હારે હતો ને એ રોજનો ગ્રાહક, એટલે કે રોજ નવા નવા માણસોને લાવે અને આવી રીતના છેતરે અને બધા અહીંથી પૈસા લઈ જાય છે અને એનું વ્યસનનું કરે છે ગયું માણસ. એટલે કે અમારો ધંધો હાલે, અમે કોઈ એને કહેતા નથી. પણ મેં કીધું યાર આવી રીતના ખૂબ ગરીબ માણસને ગમે એને છેતરે એ ન સારું કહેવાય. એટલે જે દારૂ વેચતો હતો, વેચતો નથી, અમે દારૂ જે વેચતો હતો એને તમને કીધું, જમવા ગયા હતા ને એને અમને બીજાએ કીધું, જેને તમે જેના ઘરે તમે જમવા ગયા, જે ઘરે હોટલ નહીં, એટલે હોટલમાં હોટલ જેવું છે. જ્યાં તમે જમવા ગયા એને તમને એને કીધું. હા હું રિટર્ન વર્યો પછી કીધું. બરાબર. હા અને કે તમને તમે કેટલું પીધો એમ, હા એને એમ એટલે એનો અર્થ એ સાબિત થયો કે જેને તમે 250 રૂપિયા આપ્યા હા. એ સ્વયં મદિરાપાન કરીને આવ્યો, બરાબર. હા. અને તમારી સાથે ભાડાના પૈસાનું બહાનું કરી અને પૈસા લઈ ગયા. હા આને કહેવાય ચીટિંગ, બરાબર. હા બરજો આખી વસ્તુ. પછી હું પાછો બસ સ્ટેન્ડમાં દોડીને ગયો, હું હળી મેલીને ગયો બસ સ્ટેન્ડમાં. બસ સ્ટેન્ડમાં જોયું, ફરતી બાજુ બધે જોઈ લીધું, આખું બસ સ્ટેન્ડ ફરી વેરો, ક્યાંય ભાઈ જોવો મળ્યો નહીં. હા પણ એ તો પછી નો જ મળે ને, એનું કામ થઈ ગયું, પછી તો પીને રવાના થઈ પછી આ ગયું. તેદુનું બાપુ મેં જળ લઈ લીધું, મેં કીધું પૈસા નહીં આપવાના. આ તે દિવસનું મેં પણ પૈસા બેટા દીધું. પૈસા કદાપી કોઈને અપાતા નથી. આપણી હિન્દુ સંસ્કૃતિ સનાતન ધર્મની પરંપરા શું છે? દેને કો ટુકડા, લેને કો હરિનામ, તરને કો આધીનતા, ડૂબને કો અભિમાન. કે જો દેવા જેવી કોઈ વસ્તુ હોય તો ટુકડો છે, અને લેવા જેવું હોય કોઈ તો રામનું નામ છે, હરિનું નામ છે. જો તરવું હોય તો રામના શરણે આધીન થઈ જાવ, જો ડૂબવું હોય તો અભિમાન કરો, બરાબર. તો શું કીધું? દેને કો ટુકડા, ટુકડા એટલે રોટલો. હા. બીજી કહેવત છે ટુકડો ની હારી ટુકડો. દેને કો પૈસા, લેને કો હરિનામ નથી કીધું. બરાબર. પૈસા દિયો ની હારી ટુકડો એવું નથી કીધું. નથી. ટુકડો કીધો છે ને, તમારે એને જમાડી દેવું છે. હા સમજી ગયો. પૈસા કદાપી કોઈ દી કોઈને અપાય નહીં. હવે તમે એને પૈસા આપ્યા, એનાથી એને પાવરફુલ થઈ ગયો, 250 રૂપિયા જાજા થઈ ગયા, કદાચ 25-50 100 રૂપિયાનું જે કાંઈ દારૂ એને પીધો, ઘરે ગયો હશે, એના પત્ની, એના બાળકો પ્લસ એના માતા પિતા XYZ જે કાંઈ હોય એની સાથે એને મારકૂટ કરી હશે, ઝઘડો કર્યો હશે, બરાબર. એ ટોટલ પાપ તમારી માથે આવી ગયું. પછી તમે પૈસા આપ્યા ત્યારે એને પીધું ને. પછી મારો બીજો એક પ્રશ્ન સાંભળો બાપુ. તે દિવસનું હું ભાઈને ઘણી વાર મને જ્યાં જ્યાં મળ્યો અહીંયા બધે મેં ગોઈતો, પણ હજી લગીની ભાઈ મને ક્યાંય મળ્યો નથી. પાછો બીજો પ્રશ્ન એ ઊભો થાય કે તે પછી મારા ધાંગધ્રાની અંદર મેં હોલસોલ બધી જગ્યાએ પૂછા કરી લીધી, બધું કરી લીધું, એ જ્યાં જ્યાં જાતો તો એ બધે મેં જોઈ લીધું, પણ એ માણા પાછો બાપુ મને મળ્યો નથી. પણ એ ન મળે ને, કારણ કે કોઈ એને એના જે મળતિયા હોય એના મિત્રો એને કહી દીધું કે ઓલા ભાઈ તમને ગોતે છે, એટલે એને બીજું કામ કોઈ દીધું. રોજ એક કામ નાનું હોય, જેટલા દારૂના અડ્ડા હોય ને એ બધી એને ખબર હોય. એ 6 મહિને 8 મહિને એકાદી વાર આવે, બરાબર. તમારી પાસેથી પૈસા લઈ જાય, બીજે કામ જઈને પીવે, ત્યાંથી પૈસા લઈને બીજે કામ જઈને પીવે. એક ધ્યાન રાખવું, પૈસા આપવો હું નાનત પાડતો હું તો એટલું જ કહું છું કે ભૂખ્યાને ભોજન આપો, તરસ્યાને પાણી આપો, અનાથોના નાથ બનો, વિધાઉટ ચંપલ, જેની પાસે ચંપલ નહીં ચંપલ લઈ આપો, વસ્ત્ર ફાટી ગયા તેને વસ્ત્ર લઈ આપો, અનાથોના નાથ બનો, 2 ઘરને ઘર બનાવી આપો જો કોઈ સગવડ હોય તો, બરાબર. હા અને ચકલાને ચણ નાખો, કબૂતરને જાહેર નાખો. સાહેબ જેમ પ્રકૃતિની સેવા કરે છે એમ ટોટલ રીતે XYZ પ્રકૃતિની સેવા કરો. ટોટલ રીતે પ્રકૃતિનું એક લીલું ઝાડ પણ કાપવામાં આવતું નથી, કારણ કે પ્રકૃતિ માતાના હિસાબેથી તો આપણે જીવન જીવી રહ્યા છીએ. તો
હવે પૈસા આપો પણ જરૂરતમંદને એ જોવો જાણો ને પછી માણો. કે કોઈ એમ કહે કે મારે દવા લેવી છે, મારે બેબલીક મારો બાબલો બીમાર છે ને મારી પાસે પૈસા નથી, એની સાથે દવાખાને જાઓ કે ખરેખર આ છે કે સત્ય જ છે તો હોની જગ્યાએ 200 ખર્ચો કરી નાખો, 500 ખર્ચો કરી નાખો, પણ જોયા વગર કોઈને પૈસા નહીં આપી દેવાના. તે પછીનો દાખલો બાપુ તમને કહું. હું કામ કરતો હતો એટલે મજૂરી કરતો હતો. મજૂરી કરવા મારા ભેગા માણસો આવતા હતા. પછી મને વિશ્વાસ આવતો નહીં બાપુ. હું ઠેઠ દવાખાને જઈને ઠેઠ બિલ ભરતો. એ અમારા શ્રીજી હોસ્પિટલ રહ્યું ને, ત્યાં દેવી પૂજકના છોકરા 3-4 હતા. એના દીકરાને દાખલ કર્યો. મારા ભેગી જ મજૂરી કરતો એ રહ્યો પહેલાં. પછી એના દીકરાને દાખલ કર્યો એટલે મને કીધું કે પૈસા મને જરૂર રહે, મને 2000 રૂપિયા આપો. મેં કીધું એમ હું તને પૈસા આપું નહીં, મારે આવો પ્રશ્ન થઈ ગયેલો ને, આ કેસ બની ગયેલો. પછી મેં પૈસા દેવાનું બધાને બંધ કર્યું. પછી એને મારે પાસે 2000 રૂપિયા માંગ્યા. પછી હું ઠેઠ દવાખાને જઈને ઠેઠ જઈને બિલ કર્યું. કીધું ડૉક્ટરના હાથો આવી જાય, એના હાથમાં નથી આપણે. એનો એક બીજો ભાઈ હતો ને નાનો, એ બે જઈને બિલ કર્યું. બરાબર. તો એનો અર્થ એ થયો કે દેવી પૂજક એ સાચો માણસ, સાચો નીકળો, સત્ય જ કીધું. બરાબર. એને તમને સાચું કીધું, સાચો હતો અને એની પરિસ્થિતિ એવી હતી તો એ દેવી પૂજક સાચો થયો ને. તો દેવી પૂજકમાં ઘણા બધા સાચા જ છે. દેવી પૂજક અસત્ય ન બોલે. દેવી પૂજક જે છે એ પ્યોર કટ્ટર સનાતન હિન્દુ છે. પોતાનું ધર્મ પરિવર્તન કદાપી દેવી પૂજકના લોકો કરે નહીં. અને દેવી પૂજક જાજા ભાગે ખોટું પણ ઓછું બોલતા હશે, તમે જોઈ લેજો. કારણ કે દેવી પૂજક ઘણા બધા મારા પરિચયમાં હોય છે. અને તમે જે કામ કર્યું સારું કર્યું, સાથે તમે દવાખાને ગયા, દવા લઈ દીધી, તો એ તમે સારું કામ કર્યું. બોલો. આ ઘટના ઘટી હતી પછી મેં હારે જવાનું કર્યું, સમજ્યા. પહેલાં તો હું ક્યાંય હારે જતો જ નહીં. ગમે એને જરૂર પડતી હોય તો મારા ખીચામાં પડ્યા હોય ને એટલા હું એમને આપી દેતો, હાલો મારા પાસે આટલા છે. પછી મારે આ વસ્તુ થઈ ને, આ બસ સ્ટેન્ડમાં આ બધું થયું ને મારે, પછીનું મેં આ બધું ચાલુ કર્યું. હા, તો એ તો હું ઘણા બધા ઓડિયોની અંદર બોલું જ છું કે ભાઈ પૈસા આપવાની. એક વાત હું બહુ વાત કરું છું જબરજસ્ત, કે માનો મત જાનો. ડાયરેક્ટ તમે માની લ્યો, અંધશ્રદ્ધા થઈ જાનો. હવે એક તમારા જેવા જ નાના બાળક હતા, એને કોઈએ કીધું કે ભાઈ ભગવાન છે, એટલે એને કીધું કે હા ભગવાન છે. તમે કોઈને પૂછ્યું, તમને કોઈએ કીધું કે ભગવાન છે, એટલે સામેવાળાને કીધું કે હા ભગવાન છે, એટલે તમે ભગવાનની ભક્તિ કરવા લાગ્યા. બરાબર. પછી બીજા એક તમારા જેવા ભાઈ હશે, એને કોઈ બીજા ભાઈ મળ્યા, એને એમ કીધું કે ભાઈ કે ભગવાન છે. બીજાને પૂછ્યું, ઓલા એને ના પાડી, ના ભગવાન ભગવાન કંઈ છે નહીં. તો અચાનક એ બે ભેગા થઈ ગયા એક દિવસ. તો એક ક્યાંક ભગવાન છે ને બીજો ક્યાંક ભગવાન નથી. એમાં બેનો શબ્દોની ચર્ચા થવા લાગી કે એક કે ભગવાન છે ને એક કે ભગવાન નથી. એમાં એક ત્રીજો વ્યક્તિ આવ્યો, ભાઈ શું આ માથાકૂટ છે? તો કે ભાઈ આ વ્યક્તિ એમ કહે છે કે ભગવાન નથી. તો કે તું શું કહેશ? હું એમ કહું છું ભગવાન છે. તો કે બસ આટલો ઝઘડો છે ને. તો ક્યાં? તો ઓલાને કહે ભાઈ ભગવાન નથી, તને કેવી રીતે ખબર પડી? તે તપાસ કરી, ઊંડાણમાં ઉતરો, છણાવટ કરી, ફાઇનલ ડિસિઝન તે લીધું ખરેખર ભગવાન નથી એમ? તો કે ના. તો કે તો મને એક જણાએ કીધું કે ભગવાન નથી એટલે મેં માની લીધું. તો કે બીજાએ કીધું ને ત્યાં માની લીધું? આ તો અંધશ્રદ્ધા થઈ. પછી ઓલાને પૂછ્યું કે ભાઈ તું શું કહેશ? એ કે ભગવાન છે. તો ભગવાન છે તો કઈ જગ્યાએ છે, કેવી રીતે છે, એની ત્યાં ખબર, એની શોધખોળ કરી. તો કે ના, મને એક ભાઈએ કીધું કે ભગવાન છે એટલે મેં માન્યું. તો કે તારી અંધશ્રદ્ધા. તો ભગવાન છે તો કેવી રીતે છે એને જાણો, અને ભગવાન નથી તો કેવી રીતે નથી એ જાણો. બરાબર. આ જ રીતે કોઈ પણ જરૂરતમંદ વ્યક્તિ છે, સાચો છે ખોટો છે, એની પૂરેપૂરી તપાસ કરો અને પછી એને મદદ કરો. સીધી મદદ જો કરશો ને તો એના પાપના ભાગીદાર આપણે પણ બની શકીએ છીએ. કોઈ પણને આંધળી મદદ નહીં કરવાની. એને અંધશ્રદ્ધા એનું જ નામ અંધશ્રદ્ધા કહેવાય. આપો બેશક, બે ધડક આપો, હું ના નથી પાડતો. પૈસા આપો, પણ ખરેખર આ જરૂરતમંદ હોય તો જ પૈસા આપો, નકર પૈસા નહીં આપી દેવાનો. જમવાનું આપી દો. એમ કે મારે જમવું છે 50 રૂપિયા આપો, ભલે 100નો ખર્ચો થાય, એને હોટલમાં લઈને જમાડવી, અને રોટલી શાક જ જમાડવી, બીજો ફાલતુ નાસ્તો ન કરાવવાનો, નહીં તો એનું પેટ ખરાબ થાય. એટલે આ બધું જે કાંઈ છે એ બહુ સમજી વિચારીને જીવનમાં હાલવા દેવાનું છે. અને જો તમારે આડેધડ કોઈને જમાડી દેવા હોય, પૈસા આપી દેવા હોય, તો અકર્તાના ભાવથી આપો, કરતાનો નહીં. જો અકર્તાના ભાવથી આપશો તો પાપ પુણ્ય બંધન નહીં કરે. કરતાના ભાવથી આપશો કે ભાઈ આજે મેં એક પુણ્યનું કામ કર્યું, આ ભાઈને 250 રૂપિયા આપ્યા,
કરતાના ભાવથી, તો એનો જો સદુપયોગ કરશો તો એ પુણ્ય તમને પ્રાપ્ત થાય. જો એનો અસદ ઉપયોગ કરો તો એ પુણ્ય પણ એ અસદ કર્મે તમને લાગુ પડે. પણ અકર્તાના ભાવથી તમે આપી દો એટલે કાંઈ લાગુ જ ન પડે. નહીં લાગે. પણ છતાંય પૈસા તો આપવાના જ નહીં, કારણ કે આના નામે ધંધો હાલે છે. સાચી આજે ઘણા બધા આપણા સનાતન ધર્મના ભગવા વસ્ત્ર ધારણ કરી અને માગવા માટે નીકળી જાય છે. એક દિવસના 3,000 રૂપિયા કમાય છે. એન્જિનિયરનો પગાર એટલો ન હોય. નો. 30, 40, 90 હજાર રૂપિયા થયા મહિનાના. સાચું. આટલો તો પગાર એન્જિનિયરનો નથી. સાચું સાચું એટલે આની અંદર આટલો ફાયદો છે, આટલો મુનાફો થાય છે માગવામાં. અને 10 રૂપિયાથી નીચે કોઈ આપે નહીં. નો. સામાન્ય માણસ. સામાન્ય નોર્મલ ગરીબ માણસો છે 5નો સિક્કો આપી દેશે. આપી દે. આખા દિવસમાં 3,000 રૂપિયા લોકો કમાય. એટલે પછી બીજો મળે કે ભાઈ આમાં કમાણી કેવી છે, કે ભાઈ આમાં કમાણી બહુ છે, રોજના 3,000 એટલે એ ધંધો પકડી લે. સાચું સાચું આપો 2 ધડક આપો, ના નથી પડતો, પણ જરૂરતમંદને આપો. પહેલી સેવા માનવ સેવા છે ને એ મોટી છે. માનવ સેવા પહેલ મોટી સેવા છે. આમ તો 4 પ્રકારનું દાન મોટું કીધું છે: વસ્ત્રદાન, અન્નદાન, ઔષધદાન અને જ્ઞાનદાન. હવે વસ્ત્રદાનથી એની લોકલજ્જા જળવાઈ ગઈ, બરાબર. અને ઔષધદાન, એની કોઈ બીમારી હોય તો દવા અપાવો તમે સાથે લઈ જઈને, તો એનું શરીરનું સ્વાસ્થ્ય જળવાય, એની અંદર જે કંઈ રોગ હોય મટી જાય. અને અન્નદાનથી એની ભૂખ જાય. અન્નદાન આપવું, ભૂખ જાય. આ મોટામાં મોટું દાન છે જ્ઞાનદાન છે. જ્ઞાનદાનથી મુક્તિ મોક્ષ તરફે આગળ વધી શકે. પણ જ્ઞાન સાચું હોવું પડે. ડુપ્લિકેટ હોય તો ચોરાસીમ જાય. હા, ચોરસ. એટલે સાચું જ્ઞાન આપવું પડે. એટલે 4 દાન શ્રેષ્ઠ કીધા. પણ એમાંય પહેલો ધર્મ માનવ ધર્મ. પહેલાં માનવને જમાડો તો યથાશક્તિ અનુસાર. એટલે આપણી એક હિન્દુ સંસ્કૃતિ સનાતન ધર્મની અંદર હતું કે ભાઈ એક સંતને જમાડીને જમવું, સાધુને જમાડીને જમવું. આ શેઠ સગાડસાનું જ હતું ને, આવી રીતે. શેઠ સગાડ. સાધુને જમાડ્યા પછી જમવું. તો એ સાચો માણસ હોય ને તો એની પરીક્ષા કરવા આવે પારા ભગવાન. સ્વયં આવ્યા હતા ને. હા, આવ્યા હતા. સાચો માણસ હતો તો એની ભગવાન પરીક્ષા કરવા માટે આવ્યા હતા. ખોટાની પરીક્ષા કરવા ન આવે, સાચાની પરીક્ષા જાજી થાય હવે છે. જ. એ તો એટલે ભગવાન આવ્યું ને કે ભાઈ તમારું આવું તો નથી ખાતો, હું તો માઉસ ખાઉં છું ને. હા, ના ના પછી તો કે માઉસ કોનું? તો કે એ પાછું બધું વાત કરે છે કે હું તો માણસની માટી ખાઉં છું. પછી એ તમારા બાળકનું, પછી એના બાળકને બોલાવવા જાય છે. ચાલે એને ખબર પડે છે, કોઈક વાત કરે છે કે ભાઈ તારા ઘરે કોઈ સાધુ આવ્યા છે હા અને તને કાપીને તારું એ મટન ખાવાના છે તારું, તો કે તું ભાગી જા. તો ત્યાં ચલાયો કહે કે ભાગું મારી ભોમકા લાજે ભોરિંગ ના જીલે બહાર મેરું સરખા ડોલવા લાગે કહે છે ને. સાચું સાચું સાંભળું સહી? હા. ભાગું તો મારી ભોમકા લાજે ભોરિંગ જીલે નહીં બહાર નવરાત્રી હોય ને તાણે ઈ ખેલ મેરું બધે સરખા ડોલવા લાગા આકાશનો આધાર મેરા મણમાં જાના મૂકે ચલૈયો સત ના ચૂકે. કે જો ભાગું ને તો મારી ભોમકા લાગે, મારી જન્મભૂમિ લાજે, લાજ શરમ લાગે અને મેણું લાગે. જો હું ભાગું તો મેરું સરખા ડોલવા લાગે, મેરું નામનો પહાડ પણ ડોલવા લાગે, જેને આકાશનો આધાર છે. મેરામણ માજાનો મૂકે, મેરામણ એટલે દરિયો. જો મેરામણ માજા મૂકે ને તો આ ચલૈયો ભાગે. સે ચલૈયો સત ના ચૂકે, મારો સત હું ન ચૂકું, ભલે મને કાપી નાખે, ગયો ઘરે. અને વાત કરી આવી રીતે કાંઈ વાંધો નહીં કે મહાત્માને જમાડો, મારું ભોજન તો મારું શરીર કામ આવતું હોય તો મારું ધન્ય થયું જીવન. ત્યારે પછી બધી ક્રિયા કરે છે. તો કે એ નહીં કે એનું માથું કાપીને ખાંડો, અને ખાંડણીમાં ખાંડ, તારી આંખોમાંથી એક આસડું પણ પડવું ન પડે. સંગાવતીને કહે એક આસડું ન પડવું પડે. પછી ખાંડણીમાં ખાંડે છે એક આસડું પણ પડતું નથી. બરાબર? કેવી હદ બારની પરીક્ષા. સ્વયં ભગવાન હતા એ તો બધાને આપણને ખબર પડી ગઈ છે. હદ બારની પરીક્ષા કરી ત્યારે ભગવાન પ્રસન્ન થયા. તો આ સત્યના રસ્તે હાલે એની પરીક્ષા થાય છે. સતથી ભાગે નહીં, ચલૈયો સત્યના રસ્તે હાલતો એટલે ભાગ્યો નહીં. ચલૈયો એ શિષ્ય છે સાચો, સંગાવતી સુરતા છે, સગાડસાઈ આત્મા છે, અને સાધુના વેશમાં આવેલા ભગવાનની પરમાત્મા છે. આ માથું ખાંડ્યું હતું, અહંકારનું માથું ખાંડ્યું હતું. ચલૈયા રૂપી શિષ્યએ શિષ્ય, શિષ પ્લસ ય, શિષ એટલે માથું આપી દીધું હતું એ પરમાત્મા રૂપી ગુરુના ચરણોમાં. પરમાત્મા એ ગુરુ છે, સંગાવતી સુરતા છે, સગાડસાઈ આત્મા છે, ચલૈયો એ શિષ્ય છે. અહંકારનું માથું કાપી નાખ્યું.
ઓલું માથું નહોતું કાપ્યું, અને કદાચ કાપ્યું હોય તો આગળમાં, પણ અત્યારે આવા કોઈ આવે તો ધોકો લેવાનો. આગળ જે થઈ ગયું એ થઈ ગયું. બરાબર. તો હવે સારું, જય ગુરુદેવ. સત્ય સનાતન ધર્મની જય. હવે ચેલૈયો કોણ છે, સંગાવતી કોણ છે, સગાડસા કોણ છે, અને સાધુના વેશમાં એ કોણ છે, બરાબર આપણે વ્યાખ્યા કરી નાખી.